જય ખુખારમાં મેલડી વડલાની પાસે શનિદેવનો વાસ છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ બેઠકમાં જોશું. જય ખુખારમાં મેલડી. મારી શોભા વધારવી. ખૂબ આશીર્વાદ. મને સપનામાં ગુરુવારે આવ્યા હતા. મારી બેઠક મેં કીધું થવાની જ છે, તારે હું ઘડિયાળ પહેરાવીશ. તમે મને સપનામાં કીધું કે તું મારા માટે ઘડિયાળ લાવજે, એટલે તમારા માટે ઘડિયાળ લાવી છું માં. હા, ગુરુવારે મને સપનામાં કીધું કે તું તારી બેઠક છે એટલે તું મારા માટે ઘડિયાળ લાવજે એમ. ગુરુવારે કીધું અને શુક્રવારે ફોન આવ્યો અને હું શનિવારે તો એટલા હરખથી માં લાવી છું ને, તમે પહેરજો માં. હો, ખરેખરમાં બહુ હરખ, બહુ પ્રેમથી લાવી છું માં. એડવાન્સમાં સપના. હા માં, ગુરુવારે તો મને સપનામાં તમે કહી દીધું કે તું ઘડિયાળ લાવજે મારા માટે એમ. ભલે રામ. ભલે રામ રામ. કોઈ વાંધો નહીં, પહેરીશ. હલો, આના પછી જે માનતા થઈ હતી ને એ વખતે બી માળીએ કીધું હતું કે તમારે કોઈ મતલબ શું કહેવાય, કોઈને છૂટું થયેલું છે. મારી દીકરીની ખેંચ આવી હતી એ ઘડી માળીએ કીધું તો હું ભૂલી ગઈ હતી. ભૂલી ગયો હતો. અહીંયાથી ઉતરતા મને યાદ આવ્યું, હા અમારે છૂટું થયેલું. મારા મોટા નણંદનું છૂટું થયેલું છે. મારી ખેંચ આવી હતી મારા બેબીની. એક હાથમાં તો માળી જ કાઢી શકે. મારી માળી મારી 12 મહિનાથી મળી. માં શું કહું, કેટલાક બધા હું કહેવા જાઉં તો અત્યારે 10 વાગી જાય. માળીના જે પરચા હું કહેવા જાઉં ખાલી તોય એમની 10 વાગી જાય. એકલા પરચા છે માના. હા, 1 વર્ષમાં શું નહીં કર્યું માળીએ. મારા ઘરવાળાને ખાલી ચક્કર આવ્યા હતા. મારા ઘરવાળા ખાલી ચક્કર આવ્યા હતા, એનાથી દવાખાને નતું જવાતું. વર્ટિગો કેમિસ કે વર્ટિગો કે એનો દવાખાને ગાડીમાં લઈ ગઈ. પછી રવિવાર આવતો હતો અને માડી મારો જીવ બરતો હતો કે માડી આ રવિવાર આવ્યો અને મારો રવિવાર પડશે. મેં કીધું નહીં જવાય મારાથી. અમને મેં કીધું ના, થોડું સાહસ કરો. મેં કીધું ગાડી લઈને આપણે જઈએ, માડી આગળ રહેશે. તો બોલો એકલા ચક્કરમાં છે કે અમે ઘાટલોડિયાથી અમે અહીં આવ્યા. એક કશું જ નહીં થયું માં, સેજે નહીં, પલ વાર નહીં, કશું જ નહીં. એટલે અમારા ખાલી આ કુળદેવી જે અમે બહુચરમાં પૂજીએ છીએ, મારા સાચામાં પૂજવા વાળા દેવ બતાવો, નડવા વાળા દેવ બતાવો. એક વર્ષથી આયા. હા માં, બહુ અને અનુભવ કર્યા. હા માં, બહુ અનુભવ કર્યા. તમારા કહેવા પૂરતા હું બધું જ કરું છું. બધા એવું કહેવા માંડ્યા કે આ મેરડી. હા, બસ મને શું કે આ મેરડી કરે છે ને ગાડી થઈ ગઈ છે, મને એવું કે છે બધા. ભલે મેં ગાડી થઈ, મને એવું કે બધા મેળા મારે છે. પ્રવચન સાંભળ્યું હોય તો ખબર હોય કે જે દિવસ દુનિયા એવું કે આ મેરડી કરી. હા માં, બધાય કોઈ વ્યક્તિ તમારી ભક્તિ લેખે લાગી મારી મેલડી. માં આ શબ્દ જો લગીન કોઈ બીજો વ્યક્તિ તમને ના કે તમે ના સાંભળો ત્યાં સુધી સમજી લેવું કે તમે મેલડીના ભક્ત બન્યા. દુનિયા એમ કે મેલડી કરીને મેલડીની ભક્તિ કરીને ગાંડો થઈ ગયો છે માતા પાછળ. એ દાડ સમજો મારો મેલડીની અસલ ભલે રામ. જો આમ તારો બાપ ને બધા વિરોધ કરે એવા નહીં, તાર સાસુ ને બધાય. પણ આમ અમુક વાર મગજ જતું રહે ને તો આમ ક્રોસ થઈ જાય. માં કેવું એટલે ક્રોસ કે હું ભક્તિ કરું છું ને એટલો ટાઈમ એવું ક્રોસ થાય ને માં, ખરેખર ભક્તિ હું જ કરી શકું, બાકી કોઈ ના કરી શકે. 1 વર્ષથી જે હું ભક્તિ કરું છું, મારી જો ભક્તિના કારણે કેટલા બધા બાજ્યા કે તું ના કરીશ. બહુ રોકવા માટે બહુ કર્યું પણ છેલ્લે જીત તો મારી જ થઈ. હું હજી કરું છું ને કરીશ. કોઈ વાંધો નહીં. તારે આ 12 વર્ષ કાપી નાખ્યો છે. વડ ના કાપી કાઢ્યું છે. કાપી કાઢ્યો ને? હા તો ખરો ને? હા, 3 રસ્તા છે આમ. હા માં, હા એ 3 રસ્તે આ બાજુ સાઈડમાં છે ને આ દુકાનો ને એવું બનેલું છે બધું. હા માં, હા. અહીંયા આગળ પેલા વડ હતો. પાછળ પ્લોટ ખુલ્લો છે, થાંભલા છે 2-4 મોટા. લાઈટ ના થાંભલા જેવા એવા થાંભલા છે. એ જગ્યા પર વડ હતો અને આખો જગ્યા પર એ જગ્યા ખરી ને ત્યાં છે ને તારા કારા કૂતરા છે જોજે. હા માં, કારા કૂતરા તે અમારી દુકાન જ ત્યાં હતી. હા માડી બધું હતું ત્યાં.
નરા કાળા કૂતરા છે. હા 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 માં સાચી વાઘે જ વાત કોક લાલ કૂતરો સફેદ કૂતરો દેખાય પણ સાચી વાત, કાળા માં. કૂતરા છે ગલીમાં. કાળા કૂતરા જ હશે. હા માં હા એ જગ્યા પર જો કદાચ તમે રહેતા હોય તો એ જગ્યા પરનો વાત કરું વમણ તો એ જગ્યા પર શનિદેવનો વાસ છે. શનિદેવનો પથ્થર છે. હું માતા આવું કહું છું. હા માં તમે ચોક કુંડલી જોડાવ છે ને તો તમને શનિ દોષે કીધો હશે. હા શનિ ચોક દોષ છે. અને શનિ દોષ અને પેલું શું કહેવાય કે મને સપનામાં સાપ બહુ આવે છે, નાગ ને એવું બધું બહુ આવે. એ તો કહું છું એ તો હોય જ પણ આ જગ્યા આખી કરીને તારી જગ્યા પર શનિદેવનો વાસ છે. જેમ શનિદેવની પૂજા પાઠ થતી ને એ રીત કોઈ સાધુ સંતે શનિદેવની સ્થાપના કરી અને જગ્યા પર ફ્લેટ બધાના મકાન બનાયા અને એ જગ્યા પર જયા પછી બધાના મગજ જો બધાને વિઘ્નો જ આવે છે. હા માં હા હા તારી સોસાયટી બધા તારે એરિયામાં જોવું ને તો હા. બધાના હાથ ભાગેલા હા. પગ ભાગેલા હા, ચોરીને માં. રોજ આવે છે કોક. હા હા અને હા માડી આત્મહત્યા બી 2-3 જણા કરે. હા બસ. બહુ બહુ માં એટલે આ જગ્યા શનિદેવનો વાસ હોય તો કે શનિદેવ ચોથી આયા હા તો તમારે ખોદવાની જરૂર નહીં. નકર પટેલ હું કહું ને કે આટલા ફૂટના આ જગ્યા પર ખોટ પથ્થરો કાઢું તો કાઢ્યા વગર ના રહું. મામા હા ત્યાં પેલા હવાડો બવાડો પાણી પીવાનું બધું હતું પણ આ બધું ડેવલપ થાય ને એમ બધું નાશ કરી નાખે. બરોબર શું માં સર પાણી તલાવડી ને બધું આગું જાવ ટોકીન મોકીન બધું પણ આ બધું જવા દે. હું એવું કહું છું જગ્યા પર છે તું અડદના દોણા લે છે હા વાપર એક અડદના દોણા થોડું સિંદૂર તારા ઘરની આજુબાજુ જો રહેતા હોય ને હા. તો ચારે બાજુ છે ને અડદના દોણા સિંદૂર હા. અને તલનું તેલ દોનથી વાપરજે. હા. લખવા વાળા વાપરીને લખજો અડદના દોણા સિંદૂર અને તલનું તેલ તેલ. હા. આ ત્રણે મિક્સ કરી અને ચારે બાજુ તારા ઘરની આજુબાજુ ચારે બાજુ નાખી દે. તારા ઘરમાં આ બધાનો પ્રભાવ ને તારી ભક્તિનો થતો વિરોધ બંધ થઈ જાય. એ દાડ મને કહેવા આવશે કે માં તું બોલી હતી ને આટલું કરવાથી મારો વિરોધ બંધ થઈ ગયો. હા, સાચું માં બહુ વિરોધ. અમે એક ઘરમાં 4 જણા છીએ ને અત્યારે એના મમ્મી પપ્પા ને અમે 4 જણા જોડે જમીન વિરોધ જમવા થતો હોય તો મારે નવો દીવો ચાલુ કરાવાય નહીં. જેમ કે કાલ સાચું માં. બીજો દીવો નવો ચાલુ કરશો એટલે વિરોધ તરત વધશે. હા હા માં એટલે હું એવું કહું છું તમારી માતા તમારી ભક્તિથી પ્રસન્ન છે પણ મેં કીધું એટલું ખાલી કરી દે. હું એવું કહું છું તારી સાસુને નહીં માનતા ને પણ કોકદાર સપને આવીને તને હોમેથી એવું કહે કે લે હેડો આપણે બહારે જા જઈએ. હા માં બસ બસ માં સાચું બસ એવું જ જોઈએ છે અત્યારે માં બોલી હતી ને હા માં હા બોલું છું. હા માં મેં કેટલું કહું છું કગરું છું એક વાર હેડો તમે એક મારા ફ્લેટના આવવા માંડ્યા માડી મારા ફ્લેટના બધા આવે છે હવે તો હું જેને જેને કહું એ બધા આવવા માંડ્યા પણ આ વિરોધ કરાવો તમારા ઘરમાં તમારી ભક્તિનું કોઈ વિરોધ કરતું હોય ને તો કોઈ મનુષ્યનો દોષ કાઢતા નહીં કોઈ દેવ હા, છે ને માં. મગજમાં વસી વિરોધ કરાવો. હા, ચમ, માં. એના ગમને એની જગ્યા પર એનું જે તે સિદ્ધ જગ્યા હોય એ જગ્યા પર એનું પૂજન ના થતું હોય ને એટલે એ શક્તિ છે ને બીજા કોઈને એન્ટર ના થવા દે. સમજ્યા? હવે આ જગ્યા પર મેં કીધું એટલું ખાલી કરી અગરબત્તી કરી 4 બાજુ 4 અગરબત્તી ના જે કીધું એ 4 બાજુ નાખી દે છે અને ખાસ બીજું એ ઘરની બારે હનુમાનજી નારિયેળ વધીર દે છે. બીજું તે જગ્યાના ગોગા મહારાજ નું નારિયેળ ને બધું તો કર્યું હા. તમારી રીતે હા, હા. એ બરોબર એ તો કરીએ જ છે. એ છીએ નાગના સપના આવે છે ને હા. એ કારણે જગ્યાનું જ છે પણ એ 2-4 વખત ગોગા ગોગા મહારાજનો મહારાજ વ્યવહાર કરીએ છીએ અમે સોમવારે ને. ગોગા મહારાજ નો તમે વ્યવહાર ગોગો બતાવ્યો તો ના ના માં નહીં બતાવે. તમે જે વ્યવહાર કરો છો એમાં બતાવ્યું ના તમે પિતૃ નામથી જાર નાખી મેં બતાવ્યું ના. સિકોતરના નામથી કર્યું મેં બતાવ્યું ના. નહીં બતાવતી ચમ જે નડતું હોય એ જ બતાવું મારું હા, કામ માં. એ છે હા, માં. જે છે એના એમ રવા દો બરોબર સાચું, બહુચરે માં. રાજી છે બધી માતાઓ રાજી છે પણ મેં કીધું આ ક્રોસ કરાવે છે તો આ જગ્યાના શનિ દેવ અને બીજો એક અઘોરી બાવ હોય છે પણ જવા દે આ વાત પછી કરીશ.